બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 34મો. ભગવાન શિવનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલેલું હતું. તેમના હોઠો પર મંદ મુસ્કાન છવાઈ રહી હતી. તેઓ કુમારને પરમાત્મા શ્રીકૃષ્ણના રાસોત્સવનું સરસ આખ્યાન કહી રહ્યા હતા. તે પ્રસંગના શ્રવણમાં કુમારને બહુ રુચિ હતી. રાસમંડળનું વર્ણન ચાલી રહ્યું હતું. જ્યારે આખ્યાનની સમાપ્તિ થઈ અને પોતાની વાત પ્રસ્તુત કરવાનો અવસર આવ્યો તે સમયે સતી સાધ્વી પાર્વતી મંદ મુસ્કાન સાથે પોતાના પ્રાણવલ્લભની સમક્ષ પ્રશ્ન પૂછવા તૈયાર થયા. પહેલાં તો તેઓ વિનયપૂર્વક જાણે બીતા હોય તેમ સ્વામીની સ્તુતિ કરવા લાગ્યા. પછી જ્યારે પ્રાણેશ્વરે મધુર વચનો દ્વારા તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેઓ મહાદેવજીની સામે તે અપૂર્વ રાધિકોપાખ્યાન સાંભળવા માટે અનુરોધ કરવા લાગ્યા, જે પુરાણોમાં પણ પરમ દુર્લભ છે. શ્રી પાર્વતી બોલ્યા, નાથ, મેં તમારા મુખારવિંદથી પંચરાત્ર વગેરે બધા ઉત્તમોત્તમ શાસ્ત્રો, નીતિશાસ્ત્ર, યોગીઓના યોગશાસ્ત્ર, સિદ્ધોના સિદ્ધિશાસ્ત્ર, નાના પ્રકારના મનોહર તંત્રશાસ્ત્ર, પરમાત્મા શ્રીકૃષ્ણ ભક્તોના ભક્તિશાસ્ત્ર તથા સમસ્ત દેવીઓનું ચરિત્રોનું શ્રવણ કર્યું છે. હવે હું રાધાનું ઉત્તમ આખ્યાન સાંભળવા ચાહું છું. શ્રુતિમાં કણવ શાખામાં શ્રી રાધાજીની પ્રશંસા સંક્ષેપમાં કરવામાં આવી છે. મેં તો તમારા મુખે સાંભળી છે. હવે વ્યાસ દ્વારા વર્ણિત રાધાની મહત્તા સંભળાવો. પ્રથમ આગમાખ્યાનના પ્રસંગમાં તમે મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો. ઈશ્વરની વાણી કદી મિથ્યા થઈ શકતી નથી. તેથી તમે શ્રી રાધાના પ્રાદુર્ભાવ, ધ્યાન, ઉત્તમ નામ, મહાત્મય, ઉત્તમ પૂજા વિધાન, ચરિત્ર, સ્તોત્ર, ઉત્તમ કવચ, આરાધન વિધિ તથા અભિષ્ટ પૂજા પદ્ધતિનું આ સમયે વર્ણન કરો. ભક્તવત્સલ, હું તમારી ભક્ત છું, તેથી મને આ બધી વાતો અવશ્ય બતાવો. સાથે સાથે એ વાત પર પણ પ્રકાશ પાડો કે તમે આગમાખ્યાનથી પહેલાં આ પ્રસંગનું વર્ણન કેમ ન કર્યું. પાર્વતીનું ઉપરયુક્ત વચન સાંભળીને ભગવાન પંચમુખ શિવજીએ પોતાનું મસ્તક નીચું કરી લીધું. પોતાના સત્યનો ભંગ થવાના ભયથી તેઓ મૌન થઈ ગયા. તે સમયે તેમણે પોતાના ઈષ્ટદેવ કરુણાનિધાન ભગવાન શ્રીકૃષ્ણના ધ્યાન દ્વારા સ્મરણ કર્યું અને તેમની આજ્ઞા પ્રાપ્ત કરીને તેઓ પોતાના અર્ધાંગ સ્વરૂપા પાર્વતી પ્રત્યે આ પ્રમાણે બોલ્યા. દેવી, આગમાખ્યાનનો આરંભ કર્યો ત્યારે મને પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણે રાધા આખ્યાનની પ્રસંગથી રોકી દીધો હતો, પરંતુ મહેશ્વરી, તમે તો મારા અર્ધાંગીની છો, તેથી સ્વરૂપ મારાથી ભિન્ન નથી. તેથી ભગવાન શ્રીકૃષ્ણે હવે મને આ પ્રસંગ સંભળાવવાની આજ્ઞા આપી છે. સતી શિરોમણી, મારા ઈષ્ટદેવના પત્ની શ્રીએ રાધાનું ચરિત્ર અત્યંત ગોપનીય, સુખદ તથા શ્રીકૃષ્ણની ભક્તિ આપનારું છે. દુર્ગે, તે બધો પ્રસંગ હું જાણું છું. હું જે રહસ્યને જાણું છું તેને બ્રહ્મા તથા નાગરાજ શેષ પણ જાણતા નથી. સનતકુમાર, સનાતન દેવતા, ધર્મ, દેવેન્દ્ર, મુનિન્દ્ર, સિદ્ધેન્દ્ર તથા સિંધ પુંગવોને પણ તેનું જ્ઞાન નથી. સુરેશ્વરી, તમે મારાથી પણ વધારે બળવતી છો, કેમ કે આ પ્રસંગને ન સાંભળવું તો પોતાના પ્રાણોનો પરિત્યાગ કરી દેવા તૈયાર થઈ ગયા હતા. તેથી હું આ ગોપનીય વિષય પણ તમને કહું છું. દુર્ગે, આ પરમ અદ્ભુત રહસ્ય છે. હું એનું થોડું વર્ણન કરું છું, સાંભળો. શ્રી રાધાનું ચરિત્ર અત્યંત પુણ્યદાયી તથા દુર્લભ છે. એક સમયે રાસેશ્વરી શ્રી રાધાજી શ્યામ સુંદર કૃષ્ણને મળવા ઉત્સુક થયા. તે સમયે તેઓ રત્નમય સિંહાસન પર અમૂલ્ય રત્નોના આભૂષણોથી વિભૂષિત હતા. અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર તેમના અંગોને શોભા વધારી રહ્યા હતા. તેમની મનોહર અંગકાંતિ કરોડો પૂર્ણ ચંદ્રમાઓને લજ્જિત કરી રહી હતી. તેમની પ્રભા તપાવેલા સુવર્ણ જેવી લાગતી હતી. તેઓ પોતાના જ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. શુદ્ધ સ્વરૂપા શ્રી રાધાજીના હોઠો પર મંદ મુસ્કાન હતી. તેમની દંત પંક્તિઓ બહુ સુંદર હતી. તેમની મુખારવિંદ શરદ ઋતુના વિકસિત કમળોને લજ્જિત કરી રહ્યું હતું. તેમણે માલતીના પુષ્પની માળાથી સુશોભિત રમણીય કેશપાશ ધારણ કર્યા હતા. તેમના ગળાની રત્નમય માળા ગ્રીષ્મ ઋતુના સૂર્યની જેમ પ્રકાશિત થતી હતી. કંઠમાં પ્રકાશિત શુભ મુક્તાહાર ગંગાની ધવલ ધાર જેવો શોભી રહ્યો હતો. રસિક શેખર શ્યામ સુંદર શ્રીકૃષ્ણે મંદ મંદ મુસ્કાતા તે પ્રિયતમાને જોયા. પ્રાણવલ્લભા પર દ્રષ્ટિ પડતા જ વિશ્વકાંત શ્રીકૃષ્ણ મળવા માટે આતુર થઈ ગયા. પરમ મનોહર કાંતિવાળા પ્રાણવલ્લભને જોતા શ્રી રાધા તેમની સામે દોડીને ગયા. મહેશ્વરી, તેમણે પોતાના પ્રાણપ્રિય તરફ દોડવાનું શરૂ કર્યું. તેટલા માટે પુરાણ વેતા મહાપુરુષોએ તેમનું રાધા આ સાર્થક નામ નક્કી કર્યું. રાધા શ્રીકૃષ્ણની આરાધના કરે છે અને શ્રીકૃષ્ણ રાધાની. તે બંને એકબીજાના આરાધક છે અને આરાધ્ય છે. સંતોનું કહેવું છે કે તેમનામાં બધી દ્રષ્ટિએ પૂર્ણતઃ ક્ષમતા છે. મહેશ્વરી, મારા ઈશ્વર શ્રીકૃષ્ણ રાસમાં પ્રિયાજીના ધાવન કર્મનું સ્મરણ કરે છે. તેઓ તેમને રાધા કહે છે એવું મારું અનુમાન છે. દુર્ગે, ભક્ત પુરુષ રા શબ્દના ઉચ્ચારણ માત્રથી પરમ દુર્લભ મુક્તિ પ્રાપ્ત કરી લે છે અને ધા શબ્દના ઉચ્ચારણથી તે અવશ્ય શ્રી હરિના ચરણોમાં દોડીને પહોંચી જાય છે. રાનો અર્થ છે પ્રાપ્ત કરવું અને ધાનો અર્થ છે નિર્વાણ. ભક્તને તેમનાથી મુક્તિ મળે છે, તેથી તેમને રાધા કહેવામાં આવે છે. શ્રી રાધાના રોમકૂપોથી ગોપીઓનો સમુદાય પ્રગટ થયો છે તથા શ્રીકૃષ્ણના રોમકૂપમાંથી બધા જ ગોપોનો પ્રાદુર્ભાવ થયો છે. રાધાના વામાંશ ભાગથી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું. તેઓ જ અન્નના અધિષ્ઠાત્રી દેવી તથા ગૃહલક્ષ્મી રૂપે પણ આવિર્ભૂત થયા છે. દેવી મહાલક્ષ્મી ચતુર્ભુજ વિષ્ણુના પત્ની છે અને વૈકુંઠધામમાં નિવાસ કરે છે. રાજાને સંપત્તિ આપનાર લક્ષ્મી પણ તેમના જ અંશભૂતા છે. રાજલક્ષ્મીની અંશભૂતા મર્ત્યલક્ષ્મી છે, જે ગૃહસ્થોના ઘર ઘરમાં વાસ કરે છે. તેઓ ધાન્યના અધિષ્ઠાત્રી દેવી તથા તેઓ જ ગૃહદેવી છે. સ્વયં રાધા શ્રીકૃષ્ણના પ્રિયતમા છે તથા શ્રીકૃષ્ણના જ વક્ષસ્થળમાં વાસ કરે છે. તેઓ પરમાત્મા શ્રીકૃષ્ણના પ્રાણોનો અધિષ્ઠાત્રી દેવી છે. પાર્વતી બ્રહ્માથી લઈને તૃણ અથવા
કીટ પર્યત સંપૂર્ણ જગત મિથ્યા જ છે. માત્ર ત્રિગુણાતીત પરબ્રહ્મ પરમાત્મા રાધા વલ્લભ શ્રીકૃષ્ણ પરમ સત્ય છે. તેથી તમે તેમની જ આરાધના કરો. તેઓ સૌના પ્રધાન પરમાત્મા પરમેશ્વર, સર્વના આદિકારણ, સર્વ પૂજ્ય, નિરીહ તથા પ્રકૃતિથી પર વિરાજમાન છે. તેમનું નિત્ય રૂપ સ્વેચ્છામય છે. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે શરીર ધારણ કરે છે. શ્રીકૃષ્ણથી ભિન્ન જે બીજા દેવતા છે તેમનું રૂપ પ્રાકૃત તત્વોથી જ બનેલું છે. શ્રી રાધા શ્રીકૃષ્ણને પ્રાણોથી પણ વધારે પ્રિય છે. તેઓ પરમ સૌભાગ્યશાલિની છે. તેઓ મૂળ પ્રકૃતિ પરમેશ્વરી રાધા મહાવિષ્ણુના જનની છે. સંત પુરુષ માનીને રાધાનું સદા સેવન કરે છે. તેમના ચરણારવિંદ બ્રહ્માદિ દેવતાઓ માટે પરમ દુર્લભ હોવા છતાં પણ ભક્તજનો માટે સદા સુલભ છે. સુદામાના શાપથી દેવી રાધાને ગોલોકમાંથી આ ભૂતળ પર આવવું પડ્યું હતું. તે સમયે તેઓ વૃષભાનુ ગોપના ઘરમાં અવતીર્ણ થયા હતા. ત્યાં તેમના માતા કલાવતી હતા. ત્યાર પછી આવે છે શ્રી રાધા અને કૃષ્ણના ચરિત્ર તથા રાધાની પૂજા પરંપરાનો અત્યંત સંક્ષિપ્ત પરિચય. શ્રી મહાદેવ કહે છે, પાર્વતી, એક સમયની વાત છે. શ્રીકૃષ્ણ વિરજા નામવાળી સખીને ત્યાં હતા. એનાથી શ્રી રાધાને ક્ષોભ થયો. તે કારણે વિરજા ત્યાં નદીરૂપ થઈને પ્રવાહિત થઈ ગઈ. વિરજાની સખીઓ પણ નાની નાની નદીઓ બની. પૃથ્વીની મોટાભાગની નદીઓ અને સાતે સમુદ્ર વિરજાથી ઉત્પન્ન થયા છે. રાધાએ પ્રણયકોપથી શ્રીકૃષ્ણની પાસે જઈ તેમને થોડા કઠોર શબ્દો કહ્યા. સુદામાએ તેનો વિરોધ કર્યો. એના કારણે લીલામયી રાધાએ તેને અસુર થવાનો શાપ આપી દીધો. સુદામાએ પણ લીલાક્રમ જ રાધાને માનવ રૂપે પ્રગટ થવાની વાત કહી દીધી. સુદામા માતા રાધા અને પિતા શ્રી હરિને પ્રણામ કરી જ્યારે જવા તૈયાર થયા ત્યારે રાધા પુત્ર વિરહથી વ્યથિત થઈને આંસુ પાડવા લાગ્યા. શ્રી કૃષ્ણ તેમને સમજાવીને શાંત કર્યા અને વહેલી તકે તે પાછો આવી જશે એવો વિશ્વાસ અપાવ્યો. સુદામા તુલસીનો સ્વામી શંખચૂડ નામક અસુર થયો હતો, જે મારા ત્રિશૂળથી મરાઈને સાપ મુક્ત થઈને ગોલોક ચાલ્યો ગયો. સતી રાધા આજ વરાકલ્પમાં ગોકુલમાં અવતીર્ણ થયા. તે દેવી અયોનિજા હતા. તેમની માતા કલાવતીએ પોતાના ગર્ભમાં વાયુને ધારણ કરી રાખ્યો હતો. તેણે યોગમાયાની પ્રેરણાથી વાયુને જન્મ આપ્યો, પરંતુ ત્યાં સ્વેચ્છાથી રાધા પ્રગટ થઈ ગયા. 12 વર્ષ પછી તેને નવયૌવનમાં પ્રવેશ કરતી જોઈને માતા પિતાએ રાયાણ વેશ્યની સાથે તેમનો સંબંધ પાકો કરી દીધો. તે સમયે શ્રી રાધા ઘરમાં પોતાની છાયાને સ્થાપિત કરીને સ્વયં અંતર્ધ્યાન થઈ ગયા. તે છાયાની સાથે તે રાયના લગ્ન થયા. જગતપતિ કૃષ્ણને કંસના ભયથી રક્ષના બહાને શૈશવાવસ્થામાં જ ગોકુળ પહોંચાડી દેવામાં આવ્યા. ત્યાં કૃષ્ણના માતાજી યશોદા હતા. તેમનો સહોદર ભાઈ રાયાણ હતો. ગોલોકમાં તે તો કૃષ્ણનો અંશભૂત ગોપ હતો, પરંતુ આ અવતારના સમયે ભૂતળ પર તે શ્રીકૃષ્ણનો મામો થતો હતો. જગત શ્રેષ્ઠા વિધાતાએ પુણ્યમય વૃંદાવનમાં શ્રીકૃષ્ણની સાથે સાક્ષાત શ્રી રાધાના વિધિપૂર્વક વિવાહ કર્મ સંપન્ન કરાવ્યા હતા. ગોપગણો સ્વપ્નમાં પણ રાધાજીના ચરણાવિંદના દર્શન કરી શકતા ન હતા. સાક્ષાત રાધા શ્રીકૃષ્ણના વક્ષસ્થળમાં વાસ કરતા હતા અને છાયા રાધા રાયણના ઘરમાં. બ્રહ્માજીએ પૂર્વકાળમાં રાધાના ચરણાવિંદના દર્શન કરવા માટે પુષ્કરમાં 60,000 વર્ષ તપસ્યા કરી. તે તપસ્યાના ફળ સ્વરૂપ આ સમયે તેને રાધાચરણોના દર્શન થયા. ગોકુલના શ્રીકૃષ્ણ થોડો સમય વૃંદાવનમાં શ્રી રાધાની સાથે આનંદ પ્રમોદ કરતા રહ્યા. ત્યાર પછી સુદામાના શાપથી તેમનો શ્રી રાધા સાથે વિયોગ થઈ ગયો. એ દરમિયાન શ્રીકૃષ્ણે પૃથ્વીનો ભાર ઉતાર્યો. 100 વર્ષ પૂરા થઈ ગયા પછી તીર્થયાત્રાના પ્રસંગથી રાધા અને કૃષ્ણે પરસ્પરના દર્શન કર્યા. ત્યાર પછી તત્વજ્ઞ શ્રીકૃષ્ણ રાધાની સાથે ગોલોકધામ પધાર્યા. કલાવતી અને યશોદા પણ શ્રી રાધાની સાથે ગોલોક ચાલ્યા ગયા. પ્રજાપતિ દ્રોણ નંદ થયા. તેમના પત્ની ધરા યશોદા થયા. એ બંનેએ પૂર્વ કરેલી તપસ્યાના પ્રભાવથી પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ તેમને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. મહર્ષિ કશ્યપ વાસુદેવ થયા હતા અને તેમની પત્ની સતી સાધ્વી અદિતિ અંશત દેવકીના રૂપમાં અવતર્યા હતા. દરેક કલ્પમાં જ્યારે જ્યારે ભગવાન અવતાર લે છે ત્યારે દેવ માતા અદિતિ તથા દેવ પિતા કશ્યપ તેમના માતા પિતાનું સ્થાન ગ્રહણ કરે છે. રાધાના માતા કલાવતી કીર્તિદા પિતરોની માનસી કન્યા હતી. ગોલોકથી વસુદામ ગોપજ વૃષભાનુ થઈને આ પૃથ્વી પર આવ્યા હતા. દુર્ગે આ પ્રમાણે મેં રાધાજીનું ઉત્તમ ઉપાખ્યાન કહી સંભળાવ્યા. સંપત્તિ પ્રદાન કરનારું, પાપહારી તથા પુત્ર પૌત્રોની વૃદ્ધિ કરનારું છે. શ્રીકૃષ્ણ 2 રૂપમાં પ્રગટ છે, દ્વિભુજ અને ચતુર્ભુજ. ચતુર્ભુજ રૂપે તેઓ વૈકુંઠધામમાં નિવાસ કરે છે અને સ્વયં દ્વિભુજ શ્રીકૃષ્ણ ગોલોકમાં. ચતુર્ભુજના પત્ની મહાલક્ષ્મી, સરસ્વતી, ગંગા અને તુલસી છે. આ ચારે દેવીઓ ચતુર્ભુજ નારાયણની પ્રિયા છે. શ્રીકૃષ્ણના પત્ની શ્રી રાધા છે. તે તેમના અર્ધાંગથી પ્રગટ થયા છે. તેઓ તેજ, અવસ્થા, રૂપ તથા ગુણ બધી રીતે તેમને અનુરૂપ છે. વિદ્વાન પુરુષે પ્રથમ રાધા નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ ક્રમને ઉલટાવવાથી તે પાપનો ભાગી થાય છે, એમાં સંશય નથી. કાર્તિકની પૂર્ણિમાએ ગોલોકના રાસમંડળમાં શ્રીકૃષ્ણે રાધાનું પૂજન કર્યું અને તે અવસર પર મહોત્સવ કર્યો. ઉત્તમ રત્નોનું માદળિયું બનાવી તેમાં રાધા કવચ મૂકી ગોપો સહિત શ્રીહરિએ તેને પોતાના ગળામાં અને જમણા હાથે ધારણ કરી લીધું. ભક્તિભાવથી તેમનું ધ્યાન કરીને સ્તુતિ કરી. શ્રી રાધા શ્રીકૃષ્ણની પૂજનીય છે અને કૃષ્ણ રાધાના પૂજનીય છે. તે બંને એકબીજાના ઈષ્ટદેવતા છે. તેમનામાં ભેદભાવ કરનાર પુરુષ નરકમાં પડે છે. શ્રીકૃષ્ણ પછી ધર્મએ, બ્રહ્માજીએ, મેં, શંકરે, અનંતે, વાસુકીએ તથા સૂર્ય અને ચંદ્રમાએ રાધાજીનું પૂજન કર્યું. ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર, રુદ્રગણુ, મનુ, મનુપુત્ર, દેવતાઓ, મુનિઓ તથા વિશ્વના બધા લોકોએ રાધાની પૂજા કરી. એ બધા દ્વિતીય આવરણના પૂજક છે. ત્રીજા આવરણમાં 7 દ્વીપોના સમ્રાટ સુયજ્ઞ
તથા તેમના પુત્ર પૌત્રો તથા મિત્રોએ ભારતવર્ષમાં પ્રસન્નતાપૂર્વક રાધિકાજીનું પૂજન કર્યું. તે મહારાજને દેવવશ કોઈ બ્રાહ્મણે શાપ આપી દીધો હતો. તેના કારણે તેમનો હાથ રોગગ્રસ્ત થઈ ગયો હતો. એ કારણે તેઓ મનમાં બહુ દુઃખી રહેતા હતા. તેમની રાજલક્ષ્મી છીનવાઈ ગઈ હતી, પરંતુ રાધાના વરદાનથી તેમણે પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી લીધું. બ્રહ્માજીના આપેલા સ્તોત્રથી પરમેશ્વરી રાધાજીની સ્તુતિ કરીને રાજાએ તેમના અભેદ્ય કવચને પોતાના કંઠ અને ભુજા પર ધારણ કરી લીધું તથા પુષ્કર તીર્થમાં 100 વર્ષ સુધી તેમની ધ્યાનપૂર્વક પૂજા કરી. અંતમાં તે મહારાજ રત્નમય વિમાન પર બેસીને ગોલોકધામ ચાલ્યા ગયા. પાર્વતી, આ બધો પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. હવે બીજું શું સાંભળવા ચાહો છો? ત્યાર પછી આવે છે રાજા સુયજ્ઞની યજ્ઞશીલતા અને તેમણે બ્રાહ્મણના શાપની પ્રાપ્તિ. ઋષિઓ દ્વારા બ્રાહ્મણને ક્ષમા માટે પ્રેરિત કરતા રહીને કૃતજ્ઞોના ભેદ તથા વિભિન્ન પાપોનું ફળનું પ્રતિપાદન. પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ, રાજા સુયજ્ઞ કોણ હતા? કયા વંશમાં તેમનો જન્મ થયો હતો? તેમણે બ્રાહ્મણનો શાપ કેમ થયો અને કઈ રીતે તેઓ શ્રી રાધાને પ્રાપ્ત કરી શક્યા, જે સર્વાત્મા શ્રીકૃષ્ણના પતિ છે તથા સાક્ષાત શ્રીકૃષ્ણે જેમનું પૂજન કર્યું છે તે પરમેશ્વરી શ્રી રાધાની સેવાનું સૌભાગ્ય એક સામાન્ય મનુષ્યને કઈ રીતે મળી શક્યું? જેમની ચરણરજ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીએ પૂર્વકાળમાં પુષ્કર તીર્થમાં 60,000 વર્ષ તપસ્યા કરી હતી તથા જેમના દર્શન થવા માટે પણ અત્યંત કઠણ છે, તે જ પુરાતની મહાલક્ષ્મી દેવી રાધાના દર્શન સુયજ્ઞ કઈ રીતે કર્યા? તેઓ મનુષ્યોની દ્રષ્ટિમાં કઈ રીતે આવ્યા? ત્રણેય લોકના સ્રષ્ટા બ્રહ્માએ રાજા સુયજ્ઞને રાધાનું કવચ કઈ રીતે આપ્યું? તેમના ધ્યાન, પૂજન વિધિ તથા સ્તોત્રનો ઉપદેશ કઈ રીતે આપ્યો? આ બધું મને જણાવવાની કૃપા કરો. મહાદેવ બોલ્યા, દેવી, 14 મનુઓમાં જે સૌથી પ્રથમ છે તેમને સ્વયંભૂ મનુ કહે છે. તેઓ બ્રહ્માજીના પુત્રને તપસ્વી છે. તેમણે શત્રુપા સાથે વિવાહ કર્યા હતા. મનુ અને શત્રુપાના પુત્ર ઉત્તાનપાદ થયા. ઉત્તાનપાદના પુત્ર માત્ર ધ્રુવ છે. ગિરિરાજ નંદિની ધ્રુવની કીર્તિ ત્રણેય લોકમાં વિખ્યાત છે. ધ્રુવના પુત્ર ઉત્કલ થયા, જે ભગવાન નારાયણના અનન્ય ભક્ત હતા. તેમણે પુષ્કર તીર્થમાં 1000 રાજસુ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. તે યજ્ઞમાં બધા પાત્ર રત્નોના બનેલા હતા. રાજાએ બહુ પ્રસન્નતા સાથે તે પાત્ર બ્રાહ્મણોને દાનમાં આપી દીધા હતા. યજ્ઞાંત મહોત્સવમાં રાજાએ બહુમૂલ્ય વસ્ત્રોની હજારો ગાંસડીઓ જે તેજથી પ્રકાશિત થતી હતી તે બ્રાહ્મણોને વેચી દીધી. પ્રિય, તે સુંદર યજ્ઞને જોઈને બ્રહ્માજીએ દેવસભામાં રાજા ઉત્કલનું નામ સુયજ્ઞ આપી દીધું. રાજા સુયજ્ઞ અન્ન, રત્ન વગેરે સર્વ સંપત્તિઓના દાતા હતા. તેઓ દરરોજ પ્રસન્નતાપૂર્વક યોગ્ય દક્ષિણા સાથે બ્રાહ્મણોને 10-12 લાખ ગાયો દાનમાં આપતા હતા. તે ગાયોના શિંગડા રત્નોથી મઢેલા હતા તથા દૂધપાત્ર વગેરે વસ્તુઓ પણ રત્નમય હતા. તેઓ દરરોજ 6 કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા. તે બ્રાહ્મણોને દરરોજ ચતુર્વિધ ચૂસવા, ચાટવા, ચાવવા તથા પીવા યોગ્ય ભોજન સામગ્રી આપીને તૃપ્ત કરતા હતા. દરરોજ 1 લાખ રસોઈયાઓને ભોજન આપતા હતા. પૌવા, રોટલા, ભાત વગેરે અન્ન, દાળ વગેરે પદાર્થો દહીંની સાથે પીરસવામાં આવતા હતા. બ્રાહ્મણો ભોજનના સમયે મનુવંશી રાજા સુયજ્ઞની જ નહીં, તેમના પિતરોની પણ સ્તુતિ કરતા હતા. સુંદરી યજ્ઞ દરમિયાન તથા તેની સમાપ્તિના દિવસે કુલ મળીને 36 લાખ કરોડ બ્રાહ્મણોએ અત્યંત તૃપ્તિપૂર્વક સુઅન્ન ભોજન કર્યું હતું. તેમણે દક્ષિણામાં એટલા રત્નો ગ્રહણ કર્યા હતા કે તે બધાના પોતાના ઘરો સુધી ઉપાડીને લઈ જવું તેમના માટે સંભવ નહોતું. કેટલાક તો તેમણે શૂદ્રોને વેચી દીધા અને કેટલાક રસ્તામાં છોડી દીધા. બ્રાહ્મણ ભોજનના અંતમાં રાજાએ બ્રાહ્મણ ન હતા તે લોકોને પણ ભોજન કરાવ્યું. તેમ છતાં ત્યાં ભોજનની ભરપૂર સામગ્રી શેષ રહી ગઈ. આ પ્રમાણે યજ્ઞ કરી મહાબાહુ રાજા સુયજ્ઞ પોતાની રાજસભામાં રમણીય રત્ન સિંહાસન પર બેઠા હતા. તે સભામાં વસુ, વાસવ, ચંદ્રમા, ઇન્દ્ર, આદિત્યગણ, મુનિવર, નારદ તથા મોટા મોટા દેવતાઓ વિરાજેલા હતા. તે સમયે ત્યાં એક બ્રાહ્મણ આવ્યો. તેણે મલિન વસ્ત્રો પહેર્યા હતા. તેના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા. તેણે મુસ્કરાતા રહીને હાથ જોડીને રત્ન સિંહાસન પર બેઠેલા પુષ્પમાળા અને ચંદનથી ચર્ચિત રાજાને આશીર્વાદ આપ્યા. રાજાએ બ્રાહ્મણને પ્રણામ તો કર્યા, પરંતુ તેઓ પોતાના સ્થાન પરથી ઊભા ન થયા. તે સભાના સભાસદો પણ બ્રાહ્મણને જોઈને ઊભા ન થયા. તે બધા થોડું થોડું હસતા હતા. ત્યારે તે શ્રેષ્ઠ બ્રાહ્મણ મુનિઓ અને દેવતાઓને નમસ્કાર કરી નિરંકુશ ભાવે ત્યાં ઊભા રહી ગયા અને ક્રોધપૂર્વક રાજાને શાપ આપતા બોલ્યા, ઓ પામર, તું આ રાજ્યથી દૂર ચાલ્યો જા, શ્રીહીન થઈ જા તથા તુરત ગલિત કોટથી યુક્ત, બુદ્ધિહીન અને ઉપદ્રવોથી ગ્રસ્ત થઈ જાય. એવું કહીને ક્રોધથી ધ્રુત રહીને તે બ્રાહ્મણ સભાસદોને શાપ આપવા તૈયાર થઈ ગયો. જે લોકો ત્યાં હસતા હતા તે બધા ઊભા થઈ ગયા. તે બધાએ પોતાના દોષનું નિવારણ કરી લીધું. તેથી તેમને બ્રાહ્મણે શાપ ન આપ્યો. રાજા તે બ્રાહ્મણને પ્રણામ કરી ભયથી વ્યથિત થઈને રડવા લાગ્યા. તેઓ વ્યથિત હૃદયે સભાની વચ્ચેથી બહાર નીકળ્યા ત્યારે ગુઢ રૂપવાળા તે બ્રાહ્મણ દેવતા પણ બ્રહ્મ તેજથી પ્રકાશિત થતાં ત્યાંથી ચાલ્યા ગયા. તેમની પાછળ પાછળ વ્યથિત થઈને બધા મુનિ પણ ચાલ્યા અને વારંવાર ઊંચા સ્વરે પોકારવા લાગ્યા, હે વિપ્રો, ઊભા રહો, ઊભા રહો. તે મુનિઓના નામ આ પ્રમાણે છે: પુલચ્ય, પ્રચેતા, ભૃગુ, અંગિરા, મરીચી, કશ્યપ, વસિષ્ઠ, ક્રતુ, શુક્ર, બૃહસ્પતિ, દુર્વાસા, લોમશ, ગૌતમ, કણાદ, કણ્વ, કાત્યાયન, કઠ, પાણીની, ઝાજલી, ઋષ્યશૃંગ, વિભાંડક, અપિશીલ, તૈતિલી, મહા તપસ્વી, માર્કંડેય, વેઢુ, પેળ, સનક, સનંદન, સનાતન, સનતકુમાર, નર,
નારાયણ ઋષિ, પરાશર, જરત્કારુ, સવર્ત, કરથ, ઓર્વ, ચ્યવન, ભારદ્વાજ, વાલ્મીકિ, અગસ્ત્ય, અત્રિ, ઉતથ્ય, સર્વત, આસ્તિક, અસુરી, શિલાલી, લંગકલી, સાકલ્ય, શક્ટાયન, ગર્ગ, વાત્સ્ય, પંચ, શિખ, જમદગ્નિ, દેવલ, જેગીશવ્ય, વામદેવ, બલખિલ્ય વગેરે શક્તિ, દક્ષ, કર્મદમ, પ્રકસન, કપિલ, વિશ્વામિત્ર, કોત્સ, રુચિક અને અઘમર્ષણ આ બધા બીજા પણ મુનિ, પિતર, અગ્નિ, હિરણ્ય, દિક્પાલ તથા સમસ્ત દેવતા પણ બ્રાહ્મણની પાછળ પાછળ ચાલ્યા. પાર્વતી નીતિ વિશારદ મુનિઓએ બ્રાહ્મણને સમજાવ્યું. એક સ્થાન પર ઊભા રાખીને ક્રમશઃ તેને નીતિની વાતો કહી. પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ, બ્રાહ્મણો અને બ્રહ્માજીના પુત્રોને જે નીતિ નિપુણ હતા તે સમયે તે બ્રાહ્મણ દેવતાને નીતિની કઈ કઈ વાતો કહી એ મને બતાવવાની કૃપા કરો. મહાદેવજી બોલ્યા, સુમુખી, તે મુનિ સમુદાયે સ્તુતિ અને વિનય દ્વારા તે બ્રાહ્મણને સંતુષ્ટ કરી ક્રમશઃ આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો. સનતકુમારે કહ્યું, બ્રહ્મણ, તમારી પાછળ પાછળ રાજાની લક્ષ્મી અને કીર્તિ પણ ચાલી આવી છે. સત્વ, યશ, સુશીલતા, મહાન ઐશ્વર્ય, પિતર, અગ્નિ અને દેવતાઓ પણ રાજાને શ્રીહેન કરીને તેમના ઘરેથી બહાર ચાલી આવ્યા છે. દ્વિજ શ્રેષ્ઠ, હવે તમે સંતુષ્ટ થઈ જાઓ, કેમ કે બ્રાહ્મણે શીઘ્ર સંતુષ્ટ થઈ જવું જોઈએ. મુને, બ્રાહ્મણોનું હૃદય નવનીત જેવું કોમળ હોય છે. તે તપસ્યાથી શુદ્ધ થઈ જવાના કારણે અત્યંત નિર્મળ હોય છે. તેથી વિપ્રવર, હવે ક્ષમા કરો. આવો અને રાજભવનને પવિત્ર કરો. જેના ઘેરથી અતિથિ નિરાશ થઈને ચાલ્યો જાય છે તેના દેવતા, પિતર તથા અગ્નિ પણ નિરાશ થઈને પાછા જાય છે, કેમ કે ત્યાં અતિથિનો સત્કાર ન થાય. તેથી વિપ્રવર, ક્ષમા કરો. આવો અને રાજભવનને શુદ્ધ કરો. પુલત્સ્ય બોલ્યા કે જે ઘેર આવેલા અતિથિને ટેડી આંખે જુએ છે તેમને અતિથિ પોતાનું પાપ આપીને તેના પુણ્ય લઈને ચાલ્યો જાય છે. તેથી તમે રાજાના દોષને ક્ષમા કરી દો. વત્સ, તમારી ઈચ્છા હોય ત્યાં જાઓ. રાજા પોતાના કર્મદોષથી જ આ આસન પરથી ઊભા થયા ન હતા. તેમના દોષને તમે ક્ષમા કરી દો. પુલએ કહ્યું કે જે ક્ષત્રિય રાજલક્ષ્મીના મતથી અથવા જે બ્રાહ્મણ વિદ્યાના મતથી કોઈ બ્રાહ્મણનું અપમાન કરે છે તે ક્ષત્રિયહીન થાય છે. તથા જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યાથી શૂન્ય થઈ જાય છે તે બંને એકાદશી વ્રત તથા ભગવાન વિષ્ણુના નૈવેદ્યથી વંચિત થઈ જાય છે. ક્રતુ બોલ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર કોઈ પણ કેમ ન હોય, જે બ્રાહ્મણનું અપમાન કરે છે તે દીક્ષાના પુણ્ય અને અધિકારથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, તેની સંપત્તિ નષ્ટ થઈ જાય છે તથા તે પત્ની અને પુત્રથી પણ હીન થઈ જાય છે. આ એક અટલ સત્ય છે. તેથી ભગવાન, ક્ષમા કરો. આવો અને રાજાના ઘરને પવિત્ર કરો. અંગિરાએ કહ્યું કે જે જ્ઞાની બ્રાહ્મણ થઈને કોઈ બ્રાહ્મણનું અપમાન કરે છે તે ભારતવર્ષમાં 7 જન્મ સુધી સવારી ખેંચવાવાળો બળદ થાય છે. મરીચી બોલ્યા, જે પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં દેવતા, બ્રાહ્મણ તથા ગુરુનું અપમાન કરે છે તે ભગવાન વિષ્ણુની ભક્તિથી વંચિત થઈ જાય છે. કશ્યપે કહ્યું કે જે વૈષ્ણવ બ્રાહ્મણને જોઈને તેનું અપમાન કરે છે તે વિષ્ણુ મંત્રથી દીક્ષાથી વંચિત થઈ વિષ્ણુ પૂજાથી પણ વિરત થઈ જાય છે. પ્રચેતા બોલ્યા કે જે અતિથિ બ્રાહ્મણને આવેલો જોઈને તેની સામે ઊભો થતો નથી તે માતા પિતાની ભક્તિથી રહિત થઈ જાય છે. તે મૂર્ખને 7 જન્મ સુધી હાથીની યોનિમાં જન્મ લેવો પડે છે. તેથી દ્વિજ શ્રેષ્ઠ, તુરત ચાલો અને રાજાને આશીર્વાદ આપો. દુર્વાસાએ કહ્યું કે જે ગુરુ બ્રાહ્મણ અથવા દેવતાની પ્રતિમાને જોઈને તુરત જ તેની સામે માથું ઝુકાવતો નથી તે બીજા જન્મમાં સુવર થાય છે. તેથી બ્રહ્મન, અમારા બધા અપરાધ ક્ષમા કરો અને આવીને અતિથિ સત્કાર ગ્રહણ કરો. રાજાએ પૂછ્યું, તમે બધા શ્રેષ્ઠ મુનિ છો, તમે કોઈને કોઈ પ્રકારે ધર્મના ઉપદેશ કર્યા છે, તેથી બધું સ્પષ્ટ બતાવીને મુજ મૂર્ખને સમજાવો. વિદ્યાધરો, તમે લોકો પહેલાં મને એ બતાવો કે સ્ત્રી હત્યા, ગૌ હત્યા, કૃતજ્ઞતા, ગુરુપત્ની ગમન તથા બ્રહ્મ હત્યા કરનારને કયો દોષ લાગે છે તથા તેનું પ્રાયશ્ચિત કઈ રીતે થાય છે. વશિષ્ઠ બોલ્યા કે રાજન, જે સ્વેચ્છાપૂર્વક ગોવધનું પાપ કર્યું હોય તો તેના પ્રાયશ્ચિત માટે મનુષ્ય 1 વર્ષ સુધી તીર્થોમાં ભ્રમણ કરતો રહે. તે દરરોજ જવની રોટલી અથવા જવની રાબ ખાય અને પાત્ર વિના હાથથી જ જળ પીવે. વર્ષ પૂરું થયા પછી બ્રાહ્મણોને દક્ષિણા સહિત 100 સારી અને દુધાળુ ગાયનું દાન કરે. પ્રાયશ્ચિતથી પાપ ક્ષીણ થઈ ગયા પછી મનુષ્ય પોતાના સંપૂર્ણ પાપોથી મુક્ત થતો નથી. જે પાપ શેષ રહી જાય છે તેના કારણે તે દુઃખી અને ચાંડાળ થાય છે. જો અતિદેશિક હત્યા થઈ હોય અથવા સાક્ષાત ગોવધ ન થઈને તેના જેવું કોઈ પાપ થઈ ગયું હોય તો તેમાં સાક્ષાત કરેલી હત્યાથી અડધું ફળ ભોગવવું પડે છે. અનુકલ્પરૂપી પ્રાયશ્ચિતથી તે હત્યાનું પાપ ક્ષીણ થઈ જાય છે, તેમ છતાં તેનાથી પૂર્ણરૂપે છુટકારો મળતો નથી. શુક્રે કહ્યું કે સ્ત્રી હત્યાનું પાપ ગોહત્યાથી 2 ગણું છે. સ્ત્રી હત્યારો હજારો વર્ષો સુધી કાલસૂત્ર નરકમાં નિવાસ કરે છે. ત્યાર પછી તે મહાપાપી માનવ 7 જન્મ સુધી સુવર અને 7 જન્મ સુધી સર્પ થાય છે. ત્યાર પછી તેની શુદ્ધિ થાય છે. બૃહસ્પતિ બોલ્યા, સ્ત્રી હત્યાથી બ્રહ્મ હત્યામાં 2 ગણું પાપ લાગે છે. બ્રહ્મ હત્યા કરનાર 1 લાખ વર્ષ સુધી મહાભયંકર કુંભીપાક નરકમાં અવશ્ય નિવાસ કરે છે. ત્યાર પછી તે મહાપાપીને 100 વર્ષ સુધી વિષ્ટાનો કીડો થવું પડે છે. ત્યારબાદ 7 જન્મો સુધી સર્પ થયા પછી તે શુદ્ધ થાય છે. ગૌતમે કહ્યું કે રાજેન્દ્ર, કૃતજ્ઞને બ્રહ્મહત્યાથી 4 ગણું પાપ લાગે છે. ખરેખર કૃતજ્ઞોની શુદ્ધિ માટે વેદમાં કોઈ પ્રાયશ્ચિત કહ્યું નથી. રાજાએ પૂછ્યું કે વેદવેતાઓમાં શ્રેષ્ઠ મહર્ષિ, તમે મને કૃતજ્ઞના લક્ષણ કહો.
તેમના કેટલા ભેદ છે, તેમનાથી કોને કયા દોષની પ્રાપ્તિ થાય છે. ઋષ્યશૃંગ ઋષિએ જવાબ આપ્યો કે સામવેદમાં 16 પ્રકારના કૃતજ્ઞોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે બધા જ પ્રત્યેક દોષથી પ્રત્યેક ફળના ભાગી થાય છે. સત્કર્મ, સત્ય, પુણ્ય, સ્વધર્મ, તપ, પ્રતિજ્ઞા, દાન, સ્વગોષ્ઠી પરિપાલન, ગુરુકૃત્ય, દેવકૃત્ય, કામકૃત્ય, દ્વિજ પૂજન, નિત્ય કૃત્ય, વિશ્વાસ, પરધર્મ અને પ્રદાન એમાં સ્થિત થયેલા પુરુષનો જે વધ કરે છે તે પાપિષ્ઠ કૃતજ્ઞ કહેવાય છે. તેમના માટે જે લોક છે તે તેના વર્તમાન જન્મથી જુદી યોનિઓમાં ઉપલબ્ધ થાય છે. રાજેન્દ્ર, તે પાપી કૃતજ્ઞ જે નરકોમાં જાય છે તે બધા નરક યમલોકમાં વિદ્યમાન છે. સુયજ્ઞએ કહ્યું કે પ્રભો, કયા પ્રકારનો કૃતજ્ઞ ક્યુ ધર્મ કરીને કયા ભયંકર નરકોમાં જાય છે તેને એક એક કરીને હું સાંભળવા ચાહું છું. તમે બતાવવાની કૃપા કરો. કાત્યાયને કહ્યું કે જે સોગંદ લીધા પછી પણ પોતાના સત્યને મિટાવી દે છે તેનું પાલન કરતો નથી તે કૃતજ્ઞ અવશ્ય 4 યુગો સુધી કાલસૂત્ર નરકમાં નિવાસ કરે છે. પછી 7 જન્મો સુધી કાગડો અને ઘુવડ થઈને ફરી 7 જન્મો સુધી મહારોગી શુદ્ર થાય છે. ત્યાર પછી તેની શુદ્ધિ થાય છે. ત્યાર પછી સર્વશ્રી, સનંદન, સનાતન, પરાશર, જરત્કારુ, ભરદ્વાજ અને વિભાંડકે જુદા જુદા કૃતજ્ઞોના ભેદ તથા તેનાથી પ્રાપ્ત થનારી દુર્ગતિનું વર્ણન કર્યું. ત્યાર પછી શ્રી માર્કંડેયજી બોલ્યા. માર્કંડેયજીએ કહ્યું કે નરેશ્વર, શુદ્ર જાતીય સ્ત્રીની સાથે સમાગમ કરવાથી બ્રાહ્મણને જે દોષ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન વેદોમાં કરવામાં આવ્યું છે તે કહું છું, સાંભળો. જે બ્રાહ્મણ શુદ્ર જાતિની સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે છે તે બધા કૃત્યોજ્ઞોમાં મુખ્ય છે. તેને 14 ઇન્દ્રના આયુષ્ય સુધી કુમિદષ્ટ નામના નરકમાં નિવાસ કરવો પડે છે. ત્યાં તે બ્રાહ્મણ કીડા કરડવાથી વ્યાકુળ રહે છે. યમરાજના દૂત તેને દરરોજ લોઢાની તપાવેલી પ્રતિમા સાથે આલિંગન કરાવે છે. ત્યાર પછી તે વ્યક્તિએ જે સ્ત્રી સાથે સંબંધ જોડ્યો હોય તેની યોનિની કીડો થાય છે. આવી સ્થિતિમાં 1000 વર્ષ રહ્યા પછી તે શુદ્ર થાય છે. ત્યાર પછી તેની શુદ્ધિ થાય છે. સુયજ્ઞ બોલ્યા કે મુને, અન્ય યજ્ઞો કૃતજ્ઞોમાં પણ કર્મોના ફળ કહો. આ બ્રાહ્મણનો શાપ મારા માટે પ્રશંસનીય છે, કેમ કે એના કારણે મને સત્સંગનો લાભ મળ્યો. ખરેખર વિપત્તિમાં પડ્યા વિના સંપત્તિ કોને મળે છે? હું ધન્ય છું, કૃતકૃત્ય છું. મારું જીવન સફળ થઈ ગયું, કેમ કે આજે મારા ઘરે મુક્તિ, મુનિઓ અને દેવતાઓ પધાર્યા. ત્યાર પછી આવે છે શેષ કૃતજ્ઞોના કર્મફળનું વિભિન્ન મુનિઓ દ્વારા પ્રતિપાદન. પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ, અન્ય કૃતજ્ઞોએ જે ફળ પ્રાપ્ત થયા છે તેના વિષયમાં તે વેદાંગના પારંગત વિદ્વાનોએ શું કહ્યું? શ્રી મહેશ્વર બોલ્યા કે પ્રિય રાજેન્દ્ર, સુયજ્ઞને પ્રશ્ન કરવાથી તે બધા મુનિઓમાં મહાન ઋષિ નારાયણે પ્રવચન આપવાનું શરૂ કર્યું. નારાયણે કહ્યું કે ભૂપાલ, જે પોતે અથવા બીજાએ આપેલી બ્રાહ્મણ વૃત્તિનું અપહરણ કરે તે કૃતજ્ઞ છે. તેને જે ફળ મળે છે તે સાંભળો. જેની જીવિકા છીનવાઈ જાય છે તે બ્રાહ્મણોના આંસુથી ધરતીની ધૂળ જેટલા રજકણ ભીંજાય છે તેટલા 1000 વર્ષો સુધી તે શૂલપ્રદ નામક નરકમાં રહે છે. ધગધગતા અંગારા તેને ખાવા માટે મળે છે, તેને ઉકાળેલું મૂત્ર પીવા માટે મળે છે, તપાવેલા અંગારાની શૈયા પર તેને સૂવું પડે છે. ઉઠવા જાય તો યમદૂતો મારે છે. તે નરક યાતનાના અંગમાં તે મહાપાપી જીવ વિષ્ટાનો કીડો થાય છે. તે યોનિમાં તેણે દેવતાઓ 60,000 વર્ષ રહેવું પડે છે. ત્યાર પછી તે મનુષ્ય ભૂમિહીન, સંતાનહીન, દરિદ્ર, કૃપણ, રોગી અને નિંદનીય ક્ષુદ્ર થાય છે. ત્યાર પછી તે શુદ્ધ થાય છે. નારદ બોલ્યા, જે નરાધમ પોતાની અથવા બીજાની કીર્તિને નષ્ટ કરે છે તેને કૃતજ્ઞ કહે છે. તેને જે ફળ મળે છે તે સાંભળો. નરેશ્વર, તે અત્યંત દીર્ઘકાળ સુધી અંધકૂપ નામક નરકમાં નિવાસ કરે છે. તેમાં સુડી જેવા કીડા તેને સદા કરડતા રહે છે. તે પાપીને ત્યાં ઉકાળેલું પાણી જ ખાવા માટે મળે છે. ત્યાર પછી 7 જન્મ સર્પ અને 5 જન્મ કાગડો થયા પછી તે શુદ્ધ થાય છે. દેવલે કહ્યું કે જે બ્રાહ્મણ ગુરુ અને દેવધનનું અપહરણ કરે છે તેને મહાન પાપી અને કૃતજ્ઞ સમજવો જોઈએ. તે દીર્ઘકાળ સુધી અવટોદ નામક નરકમાં નિવાસ કરે છે. ત્યાર પછી તેની શુદ્ધિ થાય છે. જે ગીશવ્ય બોલ્યા, જે પિતા, માતા તથા ગુરુ પ્રત્યે ભક્તિ રહી થઈ તેમનું પાલન કરતો નથી, બલકે વાણી દ્વારા તેમને ગમે તેમ બોલે છે તેને કૃતજ્ઞ કહે છે. જે કુલટાનારી દરરોજ વાણી દ્વારા પોતાના સ્વામીને અઘટિત શબ્દો બોલે છે તેને કૃતજ્ઞ કહે છે. તે બહુ મોટી પાપીણી છે. કૃતજ્ઞ પુરુષ હોય અથવા સ્ત્રી બંને વહ્નિકુંડ નામક નરકમાં પડે છે. ત્યાં દીર્ઘકાળ સુધી તે અગ્નિમાં જ રહે છે. ત્યાર પછી 7 જન્મો સુધી ઝાડો થયા પછી તે શુદ્ધ થાય છે. વાલ્મીકીએ કહ્યું કે રાજન, જે બધા વૃક્ષોમાં વૃક્ષત્વ છે ક્યાંય પણ વૃક્ષત્વનો ત્યાગ નથી, તે જ પ્રમાણે બધા પાપોમાં કૃતજ્ઞતા છે જે કામ, ક્રોધ તથા ભયના કારણે ખોટી સાક્ષી આપે છે.